ચાલો આપણે વાત કરીએ વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી. બરાબર, આપણે વૈકલ્પિક ખર્ચ જોયો. તો વૈકલ્પિક ખર્ચ એકોપયોગી એટલે કે જેનો એક જ ઉપયોગ થતો હોય તે એક ઉપયોગી સાધન. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જે સાધનનો માત્ર એક જ ઉપયોગ થતો હોય તો એનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. દાખલા તરીકે ઘાસના મેદાનમાં માત્ર ઘાસ જ ઉગતું હોય તો ત્યાં આગળ વૈકલ્પિક ખર્ચ થઈ શકે નહીં. એ જ પ્રમાણે બેકાર વ્યક્તિ પાસે કોઈ કામ જ ન હોય તો વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવું? આ બે મુશ્કેલી. બરાબર. બીજું, વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. જ્યારે ઉત્પાદનના સાધનો એ વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળું સાધનનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં, તે સાધનના માંગને આધારે નક્કી થાય છે. વિશિષ્ટ ઉપયોગના સાધન વાત કરીએ તો જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગવાળું સાધનનું વળતર તેના વૈકલ્પિક ખર્ચને આધારે નહીં પરંતુ એની માંગને આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કોઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ, બરાબર, કોમ્પ્યુટરનું વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિ, એ જ પ્રમાણે અણુવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો જેનો વૈકલ્પિક ખર્ચ છે જ કારણ કે આ વિશિષ્ટ ઉપયોગ ધરાવતું સાધન છે. એટલે આ વૈકલ્પિક ઉપયોગની મર્યાદા બે, એક ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગી સાધન માટે વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. હવે વાત કરીએ મિત્રો નાણાકીય ખર્ચ જે જનરલી અસ્તિત્વમાં છે. આર્થિક વિશ્લેષણ ઉત્પાદનોના નિર્ણય કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. આર્થિક વિશ્લેષણ કરવાનું હોય, ઉત્પાદનનો નિર્ણય લેવાનો હોય કે કિંમત નિર્ધારણ નક્કી કરવાનું હોય ત્યારે નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી નીવડે છે. દાખલા તરીકે કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ આપણે બે આગળ જોયા ખ્યાલ ઉપયોગ ખર્ચ વાસ્તવિક અને વૈકલ્પિક. વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે. તેથી તે વ્યવહારમાં તેનો વધુ ઉપયોગ થઈ શકતો નથી. ઉત્પાદન ખર્ચના નાણાંમાં વ્યક્ત થાય છે. ઉત્પાદન ખર્ચ જે છે એ નાણાંમાં વ્યક્ત કરી શકાય છે. આટલા એકમે આટલો ખર્ચ થયો, આટલા એકમનો આટલો ખર્ચ થયો, એટલે કે ઉત્પાદન ખર્ચના નાણાંમાં વ્યક્ત થઈ શકે છે. તેથી નાણાકીય ખર્ચ એકનો ખ્યાલ ઉપયોગી બને છે. વાસ્તવિક કે વૈકલ્પિક ખર્ચ ઉપયોગી નીવડતા નથી. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. દાખલા કે મોબાઈલ બનાવતી કંપની 1000 મોબાઈલ બનાવતા એને 5 લાખનો ખર્ચ થાય તો એનો નાણાકીય ખર્ચ 5 લાખ કહેવાય. વૈકલ્પિક ને વાસ્તવિક ખર્ચ અહીંયા કામ નથી લાવવાનો. બીજું, ખર્ચને જે આગાળો છે ટૂંકા ગાળો અને લાંબા ગાળો હોય છે. સમયના ટૂંકા ગાળાના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચ રજૂ કરી શકાય છે. સમય ટૂંકો ગાળો હોય ને તો તેમાં પણ નાણાકીય ખર્ચ તો રજૂ કરી શકાય છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેનો પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેનો પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. સમયના ટૂંકા ગાળાના આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચ રજૂ કરી શકાય છે. ટૂંકો ગાળો કે લાંબો ગાળો નાણાકીય ખર્ચ તો રજૂ કરી શકાય છે. ઉત્પાદનના કેટલાક સાધનો એવા છે જેના પ્રમાણમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ બદલાય છે. બરાબર. કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે તેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. તેથી તેને અસ્થિર સાધનો પણ કહે છે અને આવા સાધનો પર થતા ખર્ચને
અસ્થિર ખર્ચ પણ કહેવામાં આવે છે. સમયના ટૂંકા ગાળામાં સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદન પ્રમાણ બદલાય છે. દાખલા તરીકે કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ વગેરે એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. તેથી તેને અસ્થિર સાધનો પણ કહે છે અને આવા સાધનો પર થતા ખર્ચને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. જ્યારે યંત્ર સામગ્રી, કારખાનું, મકાન, વહીવટી સ્ટાફ જેવા સાધનોના પ્રમાણમાં ટૂંકા ગાળા સાધનોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી, તો આવા સાધનોને સ્થિર સાધનો કહે છે અને એની પર થતા ખર્ચને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. યંત્ર સામગ્રી, કારખાનાનું, મકાન, વહીવટી સ્ટાફ જેવા સાધનો એ પ્રમાણમાં ટૂંકા ગાળા સાધનોમાં કોઈ ફેર કરી શકતું નથી, કારણ કે આ લાંબા ગાળા સાધનો છે. તેવા સાધનો સ્થિર સાધનો છે, તેના પર થતો ખર્ચ એ સ્થિર ખર્ચ છે. હવે આપણે વ્યવસ્થિત ટૂંકો ગાળો, લાંબા ગાળો ચર્ચા કરીએ. આ ડેફિનેશન છે. આપણે મુદ્દો જોઈએ. ટૂંકા ગાળો સમયનો ટૂંકો ગાળો કે જેમાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદનમાં શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. સમય ટૂંકો ગાળો કે જેમાં પેઢીના કદમાં ફેરફાર કર્યા, પેઢી કદ વધારી નથી શકાતો. નવું મકાન એકમમાં ઉત્પાદન કરવા માટે નવું મકાન ઉપયોગમાં લઈ શકો, નવા યંત્રો ઉપયોગમાં લઈ શકાતા, તો સમયના ટૂંકા ગાળામાં જેમાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. યંત્ર સામગ્રી, કારખાનાનું, મકાન જેવા સ્થિર સાધનો છે, જ્યારે કાચો માલ, શ્રમિકો વગેરેનું પ્રમાણ વધારી ઘટાડીને ઉત્પાદનમાં વધારે ઘટાડો કરી શકાય છે. લાંબો સમયના લાંબા ગાળા દરમિયાન પેઢીના બધા જ સાધનો અસ્થિર હોય છે. જ્યારે પેઢીનો લાંબા ગાળાની વાત આવે ત્યારે પેઢીના દરેક સાધનો એ કેવા છે? અસ્થિર છે. યંત્ર સામગ્રી, કારખાનાનું, મકાન વગેરેના પ્રમાણમાં વધારો ઘટાડો કરીને ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય. સમયના લાંબા ગાળામાં પેઢી આધુનિક યંત્રોનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકે છે. સમયના લાંબા ગાળામાં પેઢી આધુનિક યંત્રોનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકે છે, કારણ કે લાંબો ગાળો છે. લાંબા ગાળા ઉત્પાદન સાધનો ફેરફાર કરી શકાય, મકાન બદલી શકાય, મકાન મોટા લઈ શકાય, યંત્રોએ આધુનિક ટેકનોલોજી ઉપયોગ કરી શકાય, તો ઉત્પાદન વધારી શકાય. તે ટૂંકા ગાળામાં શક્ય નથી. હવે આ જ વસ્તુની આપણે ચર્ચા કરી. હવે એ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. તો ઉત્પાદન ખર્ચને ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ છે. અને ટૂંકા ગાળામાં પાછા બે ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. ટૂંકા ગાળામાં બે ખર્ચ આવે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચને સરેરાશ સ્થિર ખર્ચ પણ કહેવાય અને અસ્થિર ખર્ચને સરેરાશ અસ્થિર ખર્ચ પણ કહી શકાય. સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી. ખર્ચ તો એનો એ જ રહે છે. સ્થિર ખર્ચ સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે કે ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય, તો તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને ઉત્પાદનનો પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ અને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નથી. જે ખર્ચ હોય થવાનો જ છે. ઉત્પાદન ગમે એટલું વધે ગમે એટલું ઘટે, સ્થિર ખર્ચ જે થવાનો છે. દાખલા તરીકે કાયમી સ્ટાફનો પગાર, કારખાનાનું ભાડું, મિલકત, વીમા પ્રીમિયમ, બધા સ્થિર ખર્ચ. ઉત્પાદન થશે કે નહીં આ ખર્ચ તો ચૂકવવાના જ છે. અહીંયા ઉદાહરણ છે ઉત્પાદન એકમ અને કુલ સ્થિર ખર્ચ. 0 એકમ ઉત્પાદન છે તો પણ 100 રૂપિયા ખર્ચ છે, 10 પણ 100, 20, 30, 40, દરેક ગમે એટલા ઉત્પાદન એકમો કરીએ પણ ખર્ચ એનો જે છે એ સ્થિર રહેતું હોય તો તેને સ્થિર ખર્ચ કહે છે. અને સ્થિર ખર્ચમાં એટલે કીધું કે કાયમી સ્ટાફનો પગાર, કારખાનાનું ભાડું, મિલકત વેરો, વીમા પ્રીમિયમ, બરાબર, આ બધા ખર્ચાઓ કેવા છે? સ્થિર છે. ઉત્પાદન કરો કે ન કરો આ ખર્ચા વાળા છે. તો અહીં જોઈ શકો છો તમે OX ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવે છે, જ્યારે OY ધરી પર ઉત્પાદન ખર્ચ દર્શાવ્યું છે રૂપિયામાં. બરાબર, જ્યારે ઉત્પાદન
0 એકમ હતું ને ત્યારે પણ 100 રૂપિયા ખર્ચ છે જોઈ લો उत्पादन 10 એકમ થયું તો પણ 10 રૂપિયા ખર્ચ 20 થયું તો પણ 100 30 છે 100 40 છે 100 मतलब એકમના ઉત્પાદન વધે કે ઘટે કે 0 થાય એનાથી ઉત્પાદન ખર્ચ કશો ફરક નથી પડતો જે ખર્ચ કરવો જ પડે એવા પ્રકારે સ્થિર ખર્ચ કહે છે અને સ્થિર ખર્ચની રેખા એ સીધી હોય છે જેને ટોટલ ફિક્સ કોસ્ટિંગ કહેવાય છે અથવા કોસ્ટ બરાબર એ જ પ્રમાણે અસ્થિર ખર્ચ તો અસ્થિર ખર્ચમાં જો જ્યાં ઉત્પાદનનું એકમ ઉત્પાદન અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે તે અસ્થિર ખર્ચ જ્યારે ઉત્પાદનનું એકમ અથવા પેઢી અથવા કોઈ સંસ્થા ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે જ્યારે ઉત્પાદનનું એકમ ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ કરે છે તેને અસ્થિર ખર્ચ કહે છે ઉત્પાદન વધતા ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે છે ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય છે તો તેને અસ્થિર ખર્ચ કહે છે દાખલા તરીકે કાચા માલની કિંમત બળતણ ખર્ચ વાહન વ્યવહારનો ખર્ચ શ્રમિકોને વેતન બધા કેવો ખર્ચ અસ્થિર ખર્ચ સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત સમયનો ટૂંકો ગાળામાં જ શક્ય છે પરંતુ લાંબી ગાળે તો બધા ખર્ચા અસ્થિર ખર્ચા જ છે સ્થિર અને અસ્થિર ખર્ચનો જે તફાવત છે એ સમયના ટૂંકા ગાળામાં જ શક્ય બને છે અને લાંબા ગાળે તો તમામ ખર્ચા અસ્થિર ખર્ચા બને છે અહીં આપણે સ્થિર ખર્ચની વાત કરી આપણે નીચે અસ્થિર ખર્ચ છે ઉત્પાદન એકમો કુલ અસ્થિર ખર્ચ જ્યારે શૂન્ય એકમ ઉત્પાદન કરે છે ત્યારે અસ્થિર ખર્ચ 0 છે 10 એકમનું કરે છે તો 50 20 એકમનું કરે છે 100 રૂપિયા 30 એકમે 150 40 એકમે 200 50 એકમે 250 તમે જેમ ઉત્પાદન વધે છે એમ ખર્ચ વધે એને અસ્થિર ખર્ચ કહેવાય બરાબર આપણે દર્શાવીએ છીએ OX ધરી પર ઉત્પાદનના એકમો છે જ્યારે OY ધરી પર ઉત્પાદનનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે જ્યારે શૂન્ય એકમ ઉત્પાદન છે ત્યારે ખર્ચ પણ શૂન્ય છે 50 એકમ ઉત્પાદન થાય છે ત્યારે 10 એકમ ઉત્પાદન થાય છે ત્યારે 50 રૂપિયા ખર્ચ રહે એકમ ઉત્પાદન વધારી 20 કરવામાં આવે છે તો ખર્ચ 100 રૂપિયા 30 એકમ કરીએ છે તો 150 40 એકમ કરીએ છે ઉત્પાદન તો ખર્ચ 200 50 એકમ ઉત્પાદન કરીએ છે ખર્ચ 250 થાય ટૂંકમાં ઉત્પાદન વધતા ખર્ચ વધે છે તો તેને અસ્થિર ખર્ચ કહેવાય અને તમે જોઈ શકો અસ્થિર ખર્ચ રેખા એ સતત આગળ વધતી જાય ઉપર જતી રહે છે मतलब સ્થિર ખર્ચમાં હંમેશા એક સીધી OX ધરીને સમાંતર હોય છે જ્યારે અસ્થિર ખર્ચમાં જેમ ઉત્પાદન વધે છે એમ ખર્ચ એ વધતું રહે છે એટલે OX ધરીને સમાંતર ટોટલ વેલ્યુએબલ કોસ્ટ બદલાતી રહે છે બરાબર ક્લિયર મિત્રો સ્થિર ખર્ચમાં જે સ્થિર ખર્ચ રેખા છે સીધી રહે છે જ્યારે અસ્થિર ખર્ચમાં જે અસ્થિર ખર્ચ રેખા છે એ જેમ ઉત્પાદન વધે એનો ખર્ચ રેખા ઉપર તરફ જાય છે ચાલો હવે વાત કરીએ કુલ ખર્ચ ટોટલ કોસ્ટ કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કયો સંબંધ છે કાર્યકારણનો એકની અસરને કારણે બીજા પર અસર થાય એને કહેવાય કાર્ય કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે કુલ ઉત્પાદન વધશે તો કુલ ખર્ચ ઘટશે કુલ ઉત્પાદન ઘટશે તો ખર્ચ વધશે કુલ ઉત્પાદન વધે તો કુલ ખર્ચ વધે તેનાથી વિરુદ્ધ કુલ ઉત્પાદન વધુ તો કુલ ખર્ચ વધુ અને કુલ ઉત્પાદન વધુ તો કુલ ખર્ચ ઘટે તો ખર્ચ ઘટે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહે છે કુલ ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચનો સરવાળો ઉત્પાદન વત્તા સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે જે કુલ ખર્ચના વધારાના પ્રમાણ જેટલો જ વધારો હોય છે બરાબર જો અહીંયા લઈશું કે કુલ ખર્ચ 100 અસ્થિર ખર્ચ 100 હવે આ 100 અને આ 100 200 અહીંયા જેટલો વધારો એટલો જ વધારો થયો જો 100 અહીંયા 50 વધે અહીંયા પણ 50 વધ્યા 200 અહીંયા 100 વધે અહીંયા પણ 100 વધ્યા
200 એટલે 150 એટલે 150 રૂપિયા કહેવાનો મતલબ ઉત્પાદન વધતા સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે જે કુલ ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો હોય છે આથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખા ઉપર જ હોય છે કુલ ખર્ચની રેખા એ અસ્થિર ખર્ચની રેખાની ઉપર આ અસ્થિર ખર્ચની રેખા છે આ કુલ ખર્ચની રેખા છે બરાબર અહીંયા જોઈ શકો છો કે જ્યારે ઉત્પાદન 0 એકમ છે કુલ સ્થિર ખર્ચ તમે જોજો બધે સ્થિર ખર્ચ એક જ સરખો છે ગમે એટલા ઉત્પાદન વધે કે ઘટે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર દેખાતો નથી પરંતુ કુલ અસ્થિર ખર્ચ 0 છે 0 ઉત્પાદને જ્યારે 10 એકમ ઉત્પાદન કરતા ખર્ચ 100 થાય છે 10 એ 100 20 એ 150 30 એ 200 બરાબર 40 એ 250 50 એ 300 એ પ્રમાણે 10 એકમે કુલ ખર્ચ 0 એકમ ઉત્પાદન છે ત્યારે કુલ ખર્ચ 100 રૂપિયા છે જ્યારે 10 એકમ ઉત્પાદન કરે છે ત્યારે કુલ ખર્ચ 200 થાય છે 20 એકમ ઉત્પાદન કરતા કુલ ખર્ચ 150 થાય સોરી 250 30 એકમ ઉત્પાદન કરે છે તો કુલ ખર્ચ 300 થાય 40 એકમ ઉત્પાદન કરે છે તો કુલ સ્થિર ખર્ચ કુલ ખર્ચ એ 350 થશે અને 50 એકમ ઉત્પાદન કરે છે તો કુલ ખર્ચ 400 થાય છે ટૂંકમાં અસ્થિર ખર્ચની ઉપર જ સ્થિર ખર્ચની રેખા આવે સ્થિર ખર્ચમાં કોઈ ફેર નથી થતો પણ સ્થિર અને અસ્થિર ખર્ચનો સરવાળો કરીએ તો એક કુલ ખર્ચ થાય અને કુલ ખર્ચની રેખા હંમેશા અસ્થિર ખર્ચની ઉપર જ આવે છે બરાબર એ જો OX ધરી પર તમે જોઈ શકો છો ઉત્પાદન એકમ બતાવશે અને OY ધરી પર ઉત્પાદનનો ખર્ચ બતાવશે બરાબર જ્યારે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ 0 છે જ્યારે સ્થિર ખર્ચ 100 છે કુલ ઉત્પાદન એકમ 10 છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ કેટલો છે 100 બરાબર જ્યારે કુલ ખર્ચ કેટલો છે 200 ત્યારબાદ ઉત્પાદન વધીને 200 એકમ 20 એકમ થાય છે ત્યારે તમે જોઈ શકો છો કે કુલ અસ્થિર ખર્ચ 150 છે જ્યારે કુલ ખર્ચ 250 છે 30 એકમે કુલ અસ્થિર ખર્ચ 200 છે ત્યારે કુલ ખર્ચ 300 છે ટૂંકમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ દર્શાવે છે બરાબર એ તમે જોઈ શકો 30 એકમે હોય જ્યારે ઉત્પાદન ત્યારે અસ્થિર ખર્ચ 200 છે જ્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા છે એનો મતલબ કુલ ખર્ચ કેટલો થાય 200 વત્તા 100 એટલે 300 રાઈટ હવે આપણે વાત કરીએ સરેરાશ સ્થિર ખર્ચ પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમ વડે ભાગતા જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમ અહીંયા સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર ખર્ચ છે કુલ ઉત્પાદન કુલ સ્થિર ખર્ચ 5 લાખ છે 50,000 છે ઉત્પાદન એકમ 5000 છે એનો મતલબ કે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો થયો 10 રૂપિયા ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે ઉત્પાદન વધે તો સ્થિર ખર્ચ ઘટે અહીંયા જોઈ શકો તમે 10 એકમ ઉત્પાદન કુલ સ્થિર ખર્ચ 20 એકમે 30 એકમે 4 સ્થિર ખર્ચ ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કરો તો 40 ભાગ્યા 10 400 ભાગ્યા 10 એટલે 40 400 ભાગ્યા 20 20 400 ભાગ્યા 30 13.50 400 ભાગ્યા 40 એટલે 10 એકમ ઉત્પાદને તમે જોઈ શકો છો કે કુલ સ્થિર ખર્ચ કુલ સરેરાશ સ્થિર ખર્ચ 40 20 કેટલો છે 20 30 13.50 40 મતલબ કે ઉત્પાદન એકમ જેમ વધે છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે એટલે સરેરાશ સ્થિર ખર્ચની રેખા જો તમે જોઈ શકો છો કે ઋણ ધરાવતો છે બરાબર ઓકે મિત્રો સમજ પડી ગઈ કુલ ખર્ચ પછી સરેરાશ સ્થિર ખર્ચ હવે આપણે જોઈશું સરેરાશ અસ્થિર ખર્ચ